તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા લોગો એડિટિંગમાં તમારું। તો મિત્રો તમે જે થંબનેલ પર લોગો જે ફોટો જોયો છે મિત્રો, તો કઈ રીતે આપણે બનાવવો, તો વિડીયો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે। ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર। તો આવા દરેક આપણે એકદમ ગુજરાતી ભાષામાં વિડીયો આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જાય, બરાબર। અને ચેનલ પર મિત્રો તમારે યુટ્યુબ વિશે વધારે માહિતી તમારે સાંભળવી હોય તો આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો, બરાબર। તો દરેક વિડીયો આપણે એકદમ ગુજરાતી ભાષામાં આવે છે મિત્રો, એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવે, બરાબર। તો મિત્રો આપણે વધારે હવે મોડું નથી કરવું, આપણે બધું મિત્રો મોબાઈલની સ્ક્રીન પર તમને સમજાવીએ। આપણે નથી પિક્સલ લેબમાં લોગો બનાવવાના, બરાબર। આપણે અલાઇમોશનમાં એડ કરતા શીખવાનું છે, બરાબર। કઈ રીતે આપણે બનાવવા એ વિડીયો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે, બરાબર। તો જતા રહીએ આપણે મોબાઈલની સ્ક્રીન મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો વિડીયો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે, બરાબર। તો અહીંયા મિત્રો આપણે પિક્સલ લેબમાં નથી લોગો બનાવવાના, આપણે બનાવવાના છે અલાઇમોશનમાં। તો તમારા ફોનમાં ડાઉનલોડ ના કરેલું હોય અલાઇમોશન તો ડાઉનલોડ કરી લેજો મિત્રો, બરાબર। તો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો સૌપ્રથમ તો મિત્રો આ રીતનું આપણે અહીંયા ખુલી જશે, જેવું ચાલુ કરીએ એટલે મિત્રો, બરાબર। તો અહીંયા પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। જેવું ક્લિક કરશે ને મિત્રો એટલે તમારે આપણે જે સાઇઝ હોય એ એક્સેપ્ટ કરી નાખવાની છે, બરાબર। તો આપણે સાઇઝ કમ્પ્લીટ કરેલી છે, બરાબર। તો અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરી દીધું મિત્રો, બરાબર। તો અહીંયા થોડું મિત્રો હેંગ મારે છે ફોન, બરાબર। તો ચલો આ રીતનું થઈ જાય એટલે મિત્રો તમારે પ્લસ પર ક્લિક કરવાનું, ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું આવશે, બરાબર। હવે આપણે સૌ પ્રથમ તો મિત્રો તમારે અહીંયા એક શેપ લઈ લેવાની આ રીતની, તમે જે આપણે શેપ ઉપર ક્લિક કર્યું, બરાબર। હવે ખાલી જગ્યા પર ટેપ કરવાનું, ખાલી જગ્યા પર ટેપ કરશે એટલે મિત્રો હવે જે આપણે શેપ લીધી હતી તેના પર ક્લિક કરવાનું, ક્લિક કરી મિત્રો થોડી વાગળીના મદદથી આ રીતની ખેંચવાની, બરાબર। અને થોડી મિત્રો અહીંયાથી આ રીતની કરી નાખવાની, બરાબર, એક્ઝેક્ટ, ઓકે। હવે આપણે જવાનું છે મોટા આસ્પરમાં, હવે રોટેજમાં જવાનું, રોટેજમાં જઈ મિત્રો આ એક્ઝેક્ટ કરવાનું છે મિત્રો, બરાબર। આ આટલું રાખી હવે એક ખૂણા પર એડ કરવાનું છે પહેલા તો, બરાબર। તો ચલો અહીંયા આપણે ખૂણા પર લઈ જઈએ, એક્ઝેક્ટ આટલે રાખીએ, બરાબર, ઓકે। હવે તેનો કલર છે ને મિત્રો લાલ કરી દેવાનો છે, બરાબર, આ રીતનું, ઓકે। હવે મિત્રો એને કોપી કરવાનું છે, ચલો અહીંયાથી ડુપ્લિકેટ કરી નાખવાનું, બરાબર। હવે નીચે વાળો શેપ લઈ મિત્રો અહીંયાથી થોડું આ રીતનું લાવવાનું છે, એ એક્સેપ્ટ કરી નાખવાનું, ઓકે। હવે એટલું કર્યા પછી મિત્રો તમારે એને ડુપ્લિકેટ એટલે એનું મિત્રો ગ્રુપ બનાવી દેવાનું છે બેનું, ચલો અહીંયાથી ક્લિક કરીશું અને અહીંયા ઉપર છે મિત્રો પ્લસ, અહીંયા તેના પર ક્લિક કરીશું એટલે ગ્રુપ બની જશે, બરાબર, ગ્રુપ બની જશે। હવે મોટા ટ્રાન્સફરમાંથી હવે નાનું કરવાનું છે થોડું, હવે આપણે, બરાબર, એ બરાબર, પછી એક્સેપ્ટ કરી દેવાનું એ આ રીતનું, ઓકે। આટલું કામકાજ થઈ ગયું। હવે તે ગ્રુપ ઉપર ટેપ કરીશું અને બોર્ડર પર જઈ અને નીચેવાળું અનેબલ કરી દેવાનું, બરાબર। એટલું કર્યા પછી હવે ગ્રુપ ઉપર ટેપ કરી કોપી પેલા કોપી કરી નાખવાનું છે મિત્રો, બરાબર। એટલે ડુપ્લિકેટ પહેલાં કરવું પડશે મિત્રો, પછી મિત્રો અહીંયાથી ક્લિક કરી અહીંયાથી આ ભાગમાં લઈ દેવાનું છે, બરાબર, એ આ રીતનું। હવે પાછું રોટેજ કરવાનું છે મિત્રો, આ રીતનું, આ રીતનું, બરાબર। હવે આ ખૂણામાં એડ કરી દેવાનું મિત્રો, બરાબર, ઓકે। આટલું કામકાજ આપણે થઈ ગયું। હવે તમારા મિત્રો જે પીએનજી બનાવેલો ફોટો હોય એ ફોટો લેવાનો છે, બરાબર। તો પ્લસ પર ક્લિક કરી મીડિયમ જવાનો હોય, જે ફાઇલમાં પીએનજી ફોટા થતા હોય એ ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની છે, બરાબર। આપણે અહીંયાથી ખોલી નાખીએ, ચલો અહીંયાથી પીએનજી ફોટો છે આપણો અહીંયાથી લઈ રહીએ, ચલો આપણે આ ફોટો લીધેલો હતો, બરાબર। મોટા ટ્રાન્સફરમાં જઈ રોટેટ કરી દેવાનું, એવું કમ્પ્લીટ નેવું કરી નાખવાનું અને અહીંયા એડ કરી દેવાનું એ આટલે, બરાબર, ઓકે। હવે તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી હોય કે યુટ્યુબની હોય કે ફેસબુકની હોય, તમારે અહીંયા નામ લખવાનું છે, તમારે જે આઈડીનું નામ હોય, આપણે જે મિત્રો મારી જૂની આઈડીનું નામ હું લખું છું મારા વનરાજ, બરાબર। ક્લિક કર્યું આપણે અહીંયા એરો પર નિશાન પર ક્લિક કર્યું, વી ઉપર ક્લિક કર્યું, આખું નામ લખવાનું છે વનરાજ, વનરાજ લખી ઉપર જઈને મિત્રો જે ફોન્ટ છે એ ક્લિક કરી દેવાનું છે અને કલર કરવાનું છે બ્લેક, બરાબર। આટલું કર્યા પછી મિત્રો ખાલી જગ્યા પર ટેપ કરવાનું, મોટા ટ્રાન્સફરમાં થાય રોટેજ કરી નાખવાનું 90 કમ્પ્લીટ। વિડીયો થોડો લોબો થશે મિત્રો પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। અહીંયાથી ક્લિક કરી અહીંયા એડ કરવાનું છે, એ અહીંયા એક્ઝેક્ટ જેટલું તમારે રાખવું ને એટલું રાખી શકો, બરાબર। ક્લિક કરી દીધું। હવે તેના પર ક્લિક કરી નામ ઉપર અને બોર્ડરમાં જઈ નીચેવાળું અનેબલ કરી દેવાનું એટલે આ રીતનું કાટું થઈ જશે, ઓકે। હવે તેના પર ક્લિક કર્યું
એનું ડુપ્લિકેટ કરી નાખીએ. ડુપ્લિકેટ કરી આપણે જે ડુપ્લિકેટ કર્યું મિત્રો એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જા અને પાછું નામ લખવાનું છે મિત્રો એડિટિંગ, બરાબર, એડિટિંગ, બરાબર. હવે આપણે જે ડુપ્લિકેટ કર્યું હતું એને નીચે લાવવાનું છે એ આ રીતનું. ઓકે, એને નાનું કરી નાખવાનું. હવે નાનું કરી નાખવાનું, બરાબર. અહીંયા વચ્ચે વચ એડ કરી દેવાનું, વચ્ચે વચ, બરાબર. હવે આપણે કિંગનો ફોટો લેવાનો છે, બરાબર. તો ચલો હવે જે ફાઇલમાં કિંગના ફોટા ડાઉનલોડ થતા હોય એ ફાઇલ અહીંયાથી ખોલી નાખીએ આપણે, બરાબર. તો આ ચલો કિંગે આવી ગયો. ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ ક્રોમા કેમાં જવાનું છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે, બરાબર. હવે બ્લેક કલર સીન કરી દેવાનું. ઓકે, એટલું કર્યા પછી રોટેજ કરી નાખવાનું 90, બરાબર. તો અહીંયા એડ કરવાનું રહેશે એ અહીંયા. હવે આપણે નાનો કરી દેવાની ને કિંગને થોડું, બરાબર. હવે કિંગના પર ક્લિક કરી બોર્ડરમાં જઈ અને નીચે વાળું અનેબલ કરી દેવાનું એટલે આ રીતનું કાટું લાગે. હવે મિત્રો તમારે ટેલિગ્રામ આઈડી હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબની અહીંયા તમે આરામથી નામ એડ કરી શકો, બરાબર. હું ફટોફટ અહીંયા લખી દઉં મિત્રો, બરાબર, બરાબર. આપણે અહીંયા ફટોફટ લખી દીધું મિત્રો, બરાબર. ટેલિગ્રામ વનરાજ દરબાર એડિટ, યુટ્યુબ વનરાજ દરબાર એડિટ અને ઇન્સ્ટાગ્રામ. હવે આપણે લોગો લેવાના છે. ક્લિક કરી મીડિયમ જાઉં. હવે જે ફાઇલમાં આપણે લોગો એડ કર્યા હોય મિત્રો, ચલો આ ફાઇલ છે, ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરીશું, ક્રોમા કેમાં જાઉં, સ્ટાન્ડર્ડ સેટિંગ કરીશું. હવે અહીંયા બ્લેક કલર સીન કરી દેવું, બરાબર. તો અહીંયા આપણા લોગો પણ એડ થઈ ગયા ને એવું કરી નાખવાનું. અહીંયા એક્ઝેક્ટ ને એવું રાખવાનું, બરાબર. હવે અહીંયા એડ કરી દેવાનું. ઓકે, ક્લિક કરીશું અને આ રીતનું કરી નાખશું, બરાબર. ખાલી જગ્યા પર ટેપ કરી દેવું. હવે આપણે કમ્પ્લીટ લોગો બનીને તૈયાર થઈ ગયા મિત્રો, બરાબર. અહીંયા કોઈ ખબર કરવાની જરૂર નથી, બરાબર. અહીંયા તમારું નામ, બરાબર, નામ આપણે થોડું મોટું કરીએ, થોડું નાનું છે તે, બરાબર. અહીંયા ક્લિક કરીએ, થોડું એક્સેપ્ટ કરીએ, કિંગને થોડો ઉપર લઈ જઈએ એ આ રીતનું, બરાબર. હવે આપણે એડિટિંગ છે તેના પર ક્લિક કરી એ વચ્ચે સેન્ટરમાં લાવી દઈએ, બરાબર. અહીંયા કમ્પ્લીટ થઈ જશે, બરાબર. હવે આપણે ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયા બોર્ડરમાં જઈ નીચે વાળું ક્લિક કરી અનેબલ કરી દેવાનું. હવે બ્લેક કલર છે ને તો લાલ કલર સિલેક્ટ કરી દેવાનું, બરાબર. ઓકે, અહીંયાથી મિત્રો તમે ડાઉનલોડ કરી શકો, બરાબર. ઓકે, હવે બીજા નંબર છે ક્રોન્ટેટમાં, એના પર ક્લિક કરીને તમે ઇમ્પોર્ટ કરી એટલે તમારો ફોટો જે લોગોવાળો ફોટો છે એ અહીંયા બની જશે, બરાબર. હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીશું બીજા નવા વિડીયોમાં. એટલે જય માતાજી.